તારો બાપ જવા દે ત્યારે ને. મારો બાપ તો છે જ એવું. જાતું તારે પણ તને જવું છે ક્યાં? ગામના પાદરે. તો જા જા ને પેલા લાકડા હું પાડીશ. જાતું તારે જા. જા જા. તો નહીં આપણને કા ફૂલચંદભાઈ, તમે લાકડા કાં કાપો? ઓલો અમરો ક્યાં? એને તો બે રવાના કરી દીધો. કા કોઈને કહેતા નહીં. આ તો તમે મહેમાન છો ને એટલે તમને કહું છું. જે શેઠ પાસેથી અમે આ લાકડાનું જંગલ ખંડી લીધું ને એ કહેતા હતા કે જંગલમાંના કોઈ ઝાડની બખોલમાં એને હાચા હીરાની પોટલી મૂકી હતી. શું વાત કરો છો? શું સાંભળો છો? હવે આ વાત એને જંગલ વેચી નાખ્યા પછી યાદ આવી અને મને પાકો ખ્યાલ છે કે આમાંના જ કોક લાકડામાં છે. એટલે હું લાકડા ફાળું છું. કારણ કે હવે તો એ પોટલી જઈને મળે. તો લાકડા હું કાપું. ના હું તમે મહેમાન તમે કાપશો તો કાપો. ઘણા દિવસ કઈ કામ મળ્યું ને મજા. કાપો જોરથી કાપજો. પોટલી કદાચ ઊંડે હોય. હા હજી જરા ઊંડે કાપ્યા. મહેમાન તમે લાકડા કાપો એ નો શોભે. લાવો હું કાપું. ના હું કાપું. જો જાજી જીત કરશો તો મારી દીકરી નહીં દઉં. અને મહેમાન તમે જો જાજી જીત કરશો તો તમારી નુકસાની વાળી દીકરી હું નહીં લઉં. આ ઘરની બહાર કાઢી મૂકીશ. એ બાપા આ તમે ને મહેમાન એમ બાજો ને તે આપણા ઘરને શોભે નહીં. એના કરતા એમ કરો આવ્યો લાવ આ બીજો કુવાડો. તમે એનાથી લાકડા ફાડવા માંડો અને પછી જો ઓલી હીરાની પોટલી મળી જાય ને તો તમે બે જણા અડધી વેચી. આનું નામ વણિક બુદ્ધિ. તમે આયા પાડો અને હું આય મોટો પાડવા અને ઘા ઊંડા કરજો. હા ઊંડા કરજો. ત્યાં ઓલા ટપુડા ને ટપારી આવડે.